એમાં તો વેજીટેબલમાં છે ડુંગળી ટમેટા છે. જો આપણે આવ્યા હતા માર્કેટમાં, અહીંયા તમને 80 થી 200 રૂપિયા 150 રૂપિયામાં કોઈ બી વસ્તુ મળી જાય ને આપણે પણ થોડીક લઈ લીધી છે. જગ્યા નથી નહીં હમાય લઈ ના લઈ લો હાથમાં. તો જો પપ્પા અને ભાઈ મહેનત કરી રહ્યા છે, જોઈએ થઈ જશે કે નહીં. અત્યારે એ કેવી રીતના ખોલવાનું ખબર છે? ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો તમે ફેમિલી વ્લોગ જોતા હતા તો નણંદની લોકો વેકેશન કરવા માટે આવ્યા હતા, પણ પછી કહેવાય ને છેલ્લા 2 દિવસથી અમારા ભાણુભાઈને કાંઈ ગમતું નહોતું એટલે એ જાવું કરતા હતા. પ્લસ મારે પણ ભાવનગર આવવાનું થયું. તો કહેવાય ને અમે મંદિરે રહીએ છીએ એટલે મારે પીરિયસ આવી ગયા હતા એટલે પછી મારે ભાવનગર આવવું પડ્યું. અને એ જ દિવસે સાંજે એ લોકો પણ નીકળી ગયા કારણ કે મારી વગર તો એને ગમતું જ નહોતું. તો અત્યારે જો આવ્યા છે ને 2 દિવસથી વ્લોગ અપલોડ નથી થયા તો એની માટે સોરી, કારણ કે આરામમાં હતી એટલે કંઈ શૂટ નહોતું કર્યું. તો અત્યારે જો પપ્પા કામમાં બેસી ગયા છે અને મારા પપ્પાને કહેવાય ને ફોન લીધો છે તો શીખવાડું છું 2-3 દિવસથી ફોન. મજા આવે છે પપ્પા? તો ને પપ્પાને કહેવાય ને ગેમ ને એવું પણ ડાઉનલોડ કરી દીધું છે તો પપ્પા ગેમ રમ્યા કરે ને મજા આવે ગેમ રમવાની. તો તમે રમો તો છો ગેમ? એ તો શીખો પછી આવડી જાય ને. હા પપ્પા કામ કરતા હતા ને હું થયું પપ્પા કામ કરતા મશીન છોટી ગયું છે તો સ્પીડમાં દોડવા માંડ્યું તો શટર ફરી ગયું. તો છે ને મશીનનું શટર ફરી ગયું છે ને પપ્પાને આવડતું નથી સેટ કરતા. તો અમારા જે સુરેશભાઈ કામ દેવા આવી હવે સાંજે કાં તો કાલે આવવાનું કહે છે ને હવે કામ થશે નહીં. જો અત્યારે શું પ્રોબ્લેમ છે પપ્પાને ફાવતું નથી. હવે જોયેલું જ પણ સેટ કરતા નથી ફાવતું એમ કહે છે. અમારા બીજા ભાઈ છે એને નથી આવડતું, જે કામ દેવા આવે ને એમને જ ફાવે છે સેટ કરતા. હવે આવે ત્યારે થાય. તો જો પપ્પા અને ભાઈ મહેનત કરી રહ્યા છે, જોઈએ થઈ જશે કે નહીં. અત્યારે એ કેવી રીતના ખોલવાનું ખબર છે? હા અહીંયા બોલ રે ખોલો તો ઈ જો એમના બધું શટર ફરી જાય. આ બોલ તો આંતી નો પડે ને. હા શટર આંતી ફરી જાય. ઠીક આ એને નિયલ માઈકનું યાર. થાય એવું હોય તો ટ્રાય કરો, નહીં તો પછી રાહ દેજો, નહીં તો વધારે ઓલું થઈ જાય તો. ખોલ ને થોડું બહુ હાવ નહીં ખોલ. એમાં ત્યાં દોરો અહીંયા હલવાનો છે ને. ઈ જો હા દોરો હલવાય. અચ્છા એવી રીતનું એટલે જ તે ના ઓલું થતું હોય. ફોનની લાઈટ એ નીકળશે એનાથી ચીપિયાથી. લાવ ફોન પકડું. નીકળી ગયા પપ્પા રહેવા દો. તો છે ને અત્યારે જો મહેનત કરે છે, કદાચ દોરો હલવાઈ ગયો છે એવું છે. આ નીકળી જશે તો પકડાય છે એનાથી. ચાલો ગાઈસ આવી જાવ જમવા. આજે તો જમી લીધું પછી શૂટ કરું. તો રીંગણા બટેકા હું ડુંગળી બટેકાનું શાક, ખીચડી, છાશ, રોટલી પપ્પાએ જમી લીધું. અને જો CID આવે છે ત્યાં. ચાલો બધા. તો ગાઈસ જો ક્યારના બેઠા હતા આપણે અને અત્યારે કહેવાય ને પપ્પા પણ ગયા છે બજારમાં. તો મેન ભાઈએ વિચાર્યું કે અમે પણ આટો મારતા આવીએ અને કંઈક જતા આવીએ. તો અત્યારે કહેવાય ને અમારે આ માર્કેટ છે નજીકમાં, તો હું તમને માર્કેટ બતાવી દઉં અને આપણે આટો પણ મારતા આવીએ. થોડાક ફ્રેશ થઈ જાય, ઘરે ઘરે ટાઈમ નથી જતો. આપણી જૂની ગાડી અને આ છે આપણી ન્યૂ ધન્નો. તો આમાંથી કઈ લઈને જવાની? ન્યૂ ધન્નો રાણીને એમ ને તારે? મહાકાલ છે મહાકાલ. તો આપણે નીકળી ગયા છે મસ્ત આટો મારવા માટે. હવે જોઈએ કઈ બાજુ માર્કેટમાં જઈએ પહેલા અને પછી આપણને ટાઈમ મળે તો આપણે પછી કંઈક જતા આવશું. બાકી એન્ડ ગાઈસ આ કહેવાય ને એ રિંગ રોડ છે જ્યાં અમે નાનેથી મોટા થયા. અને આ 1 યરમાં એટલું ચેન્જ થઈ ગયું ને એમ કે જ્યાં જો ત્યાં તમને એકદમ નાસ્તા હાઉસ, ઠંડા પીણાની દુકાન, તમને બધું જ બતાશે. એક ટાઈમ હતો જ્યારે રિંગ રોડ હાવ ખાલી હતો ને અત્યારે એક ટાઈમ એવો છે કે અત્યારે છે ને તમને કે કોઈ જગ્યા ખાલી જોવા ન મળે. બહાર નીકળો એટલે કહેવાય ને કે ગાડી નહીં તે આપણે ખવડાવવું પીવડાવવું પડે એમ જેવું છે. તો જો આપણે આવી ગયા છે ભરતનગર માર્કેટ, જ્યાં એકદમ સસ્તી, સારી અને રિઝનેબલ ભાવમાં બધી જ વસ્તુ મળી જાય છે. જે આપણે ઘરની નજીક છે, જ્યાં તમને ઓલરેડી બધું કપડાં, વાસણ
કપડાં પણ સસ્તામાં મળી રહે, બધી જ વસ્તુ જો અહીંયા અત્યારે છે. આપણે ચાલો જોઈએ. અહીંયા જો આપણે આવ્યા હતા માર્કેટમાં ને અહીંયા તમને 80 થી 200 રૂપિયા 150 રૂપિયામાં કોઈ બી વસ્તુ મળી જાય ને આપણે પણ થોડીક લઈ લીધી છે. અને ભાઈ આપણે મિડલ ક્લાસ ફેમિલી કે આપણને કંઈ ન આપણે અહીંથી લઈ શકીએ. બહુ સારા એવા અને બ્રાન્ડેડ કંપનીના કપડાઓ છે. હું તમને ઘરે જઈને બતાવી દઈશ. કંઈ નહીં, આપણે ડિક્કીમાં મૂકી દે પછી જઈએ નાસ્તો વાસ્તો કરવા કંઈક. ચાલ તો અહીંયા તો આપણે બહુ ફર્યા, થોડી ઘણી વસ્તુ પણ લીધી અને કારણ કે ભાઈ બહુ ગરમી છે ને પ્લસ પબ્લિક એટલું તો શૂટ નથી કર્યું. અને હવે અહીંથી આપણે નીકળીએ, કંઈક જઈએ નાસ્તો બાસ્તો કરવા માટે. જગ્યા નથી નહીં હમે લઈ ના કર લઈ લો હાથમાં. તો આ માર્કેટમાં કેવું ને પહેલાં બધું બહુ ઓછું હતું, હવે ડેવલપ થઈ ગયું તો બહુ બધી વસ્તુમાં આ બાજુ પણ જો તમે જોઈ શકો છો કેટલી બધી વસ્તુઓ અને દુકાનો ખુલી ગઈ છે. અને આ બાજુ તો કહેવાય ને સેલ બહુ બધા વધી ગયા છે. જો તમે લાઈન સરમાં જોઈ શકો છો બધે સેલ છે. તો આ એકદમ નજીકની છે અમારી માર્કેટ. તો અમારે ક્યાંય પણ આવું વસ્તુ લેવું કરવું હોય તો અમે અહીંયા જ માર્કેટમાં આવી જઈએ. તો તમે લોકો પણ એકવાર જરૂર વિઝિટ કરજો, બહુ સારું એવું છે. ગાઈસ અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે અને મેં છે ને ઇન્સ્ટાગ્રામમાં એક વાયરલ રીલ્સ જોઈ હતી. તો એ રીલ્સ જોઈને હું અત્યારે જાઉં છું ત્યાં અને એક વેફર છે જે કહેવાય 10 કે 20 રૂપિયાના પેકેટમાંથી એટલું મસ્ત બનાવી આપે છે ને. તો નામ તો મને નથી ખબર પણ આપણે ત્યાં જઈને જોઈએ છે કે નહીં એ પણ નથી ખબર હજી. જઈએ છીએ ચેક કરી જોઈએ હોય તો આપણે ટ્રાય કરશું. જો આપણે આવી ગયા છે વાયરલ ચિપ્સ છે, આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ હતી અને આપણે અત્યારે એનું મેનુ ચેક કરી રહ્યા છીએ. રેગ્યુલર પેક ને બધા છે, અલગ અલગ પ્રાઇસ છે. તો આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ. આપણે ટ્રાય કરીએ આપણને કેવું રહેશે ને એ લોકો અત્યારે જો બનાવી રહ્યા છે. તો બીજા આપણે જે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ રીલ્સ છે જોઈ હતી ને આજે આપણે આવી ગયા છીએ ટ્રાય કરવા માટે અને આપણે ઓર્ડર આપી દીધો છે. તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ, જોઈએ કે કેવું રહેશે એક્સપિરિયન્સ. તો અત્યારે આપણે આપ્યું છે રેગ્યુલર પેક ચીઝ જે 40 રૂપિયાનું બનશે. એમાં તો વેજીટેબલમાં છે ડુંગળી ટમેટા છે. કયા સોસ નાખો એકવાર કહેશો? નહીં ટ્રાય છે. ઓકે કઈ વાંધો નહીં. ઓકે ઓકે કઈ પ્રોબ્લેમ નહીં, કઈ વાંધો નહીં. હા થોડુંક સ્પાઈસી રાખજો. તો ભાઈ રીલ્સ જોઈ હતી એ પ્રમાણે છે તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ, જોઈએ આપણે કે કેવું રહેશે. આપણે ઓકે થેન્ક યુ. તો જો ટ્રાય કરીએ છીએ, આપણે આવી ગઈ છે ફર્સ્ટ ટાઈમ. જેવું જોયું તો એવું બેસ્ટ છે, ટેસ્ટ બહુ સારો છે. તો ભાઈ તમે લોકો પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આપણે આવ્યા છે ત્યાં વાયરલ વેફર્સ ખાવા માટે અને ત્યાં તમે પાછળ પબ્લિક જોઈ શકો છો. કેવું લાગ્યું? મસ્ત છે ને ટેસ્ટ? તો હું કિશન આવ્યા છે ખાવા અને ટેસ્ટ બહુ સારો છે સાચે. અને પાછળ તમે જોઈ શકો તમે આવ્યા ત્યારે એટલી ગળદી હતી ને ત્યારે એટલી જ છે. રિંગ રોડે છે, બહુ મસ્ત છે બાકી. અને અહીંયા જો લાઈનમાં તમને એટલી કહેવાય ને કેમ નાસ્તાની લારી જોવા મળશે. નાસ્તાનો બિઝનેસ કરી નાખવાની જરૂર છે, ખૂબ હાલ છે. અરે 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 દાદા હમણાં ભંડાઈ જ લઈ ગયા. બહાર નીકળો, નાસ્તો કરો અને છેલ્લે તમે સોડા પીને ઘરે ન જાઓ તો બહાર ગયા શું કહેવાય. અને અત્યારે કહેવાય ને કે જો સોડા પી લીધી છે અને ભાઈ પીવે છે ને ગરમીમાં અત્યારે બહાર આટો મારવાની એટલી મજા આવે ને કે વાત ન પૂછો. કારણ કે ઘરે બહુ ગરમી થાય ને બહાર મસ્ત એવો ટાઢો એવો પવન છે, ખાસું એવું પબ્લિક પણ છે. તો આજે તો પપ્પા બજારમાં ગયા હતા અને કેરી લઈને આવ્યા છે. તો બેસી ગયા છે જમવા, ગરમ ગરમ રોટલી શાક કેરી. અને અહીંયા જો સીઆઈડી શરૂ એટલે બધા જમવા બોલાવી લ્યો, આવી જાઓ બધા. મસ્ત મીઠી મીઠી કઢી છે. તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને સાંજે આવવાના છે મહેમાન બેસવા માટે. પણ અમારા ભાઈ ભાભીને પસંદ નથી વિડીયો શૂટ કરીએ એટલે આપણે નહીં કરીએ. અને આ જો બેઠી ગયો લૂટ કે ગઈ હા બેબી તેરી ક્રેઝિયા ક્રેઝિયા. એ કોપીરાઈટ આવશે બંધ કર. તો કે ગાઈસ આજમાં એટલું જ. બાય બાય, રાધે રાધે, ગુડ નાઇટ.